આ તરફ વાત કરીએ આપણે રાજકોટની, તો રાજકોટમાં સેવાના નામની ચાદર ઓઢી અને ગરીબ લોકોને લૂંટી રહેલા રાજકોટના વિક્રમ સુરાણી નામના રાક્ષસનું કારસ્તાન સામે આવ્યું છે. આ તકે વાત કરીએ તો ગત 27/4/2025ના રોજ શહેરના એરપોર્ટ પાસે શિવાજી સેના ગુજરાત આયોજિત 555 સર્વજ્ઞાતીય દીકરાઓના 26મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં આ સમૂહ લગ્ન આયોજક વિક્રમ સોરાણી અને ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ દ્વારા ગરીબ દીકરીઓના પૈસા અને દાતાઓના દાનને ઓળવી અને સમૂહ લગ્નના નામે ગરીબ દીકરીઓ સાથે જે ઠગાઈ કરવામાં આવી હતી, અને જેમાં આયોજક વિક્રમ સોરાણી સહિતના આયોજકો દ્વારા નવવધુને સોનાના દાગીનાની જગ્યાએ ઇમિટેશન અને ચાંદીના દાગીના જગ્યાએ ખોટા દાગીનાઓ પધરાવી અને તેમજ ઓછો કરિયાવળ સહિતના રોકડ રકમની પણ છેતરપિંડી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આથી ઠગાઈના ભોગ બનેલા ગરીબ દીકરીઓના જે પરિજનો છે તેમના દ્વારા સમગ્ર મામલે સ્થાનિક પોલીસમાં અરજી કરવામાં આવી છે. અને ત્યારે આ સમગ્ર મામલે સમૂહ લગ્ન આયોજક વિક્રમ સોરાણી દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં સોનાની એક ચૂક આપવામાં આવી હતી અને પાંચ વસ્તુઓ જે હતી તેમાંથી માત્ર સોનાની એક જ વસ્તુ અપાઈ હતી અને અન્ય કોઈ વસ્તુ સોનાની આપવામાં આવી નથી. અને લગ્નમાં જે લોકો આશીર્વાદ માટે આવતા હોય છે તેઓ વર અને કન્યાઓને આ વસ્તુ આશીર્વાદ રૂપે આપતા હોય છે. આમ છતાં જો કોઈ અન્યાય થયો હોય તો તેમને અમને સોનાની ચૂકને બદલી આપવામાં આવશે અને સમૂહ લગ્નમાં કોઈ પણ સમજણ અને ફેર થઈ હોય તો એવા પ્રકારની પણ ઘટના બની છે અને અમે સમૂહ લગ્ન માટે જવાબદાર છીએ. પણ કોઈ આવી ઘટના બની હશે તો લોકો મારો સંપર્ક કરે અને સોનાની વસ્તુ આપવા માટે પણ તૈયાર છીએ. અને ત્યારે હાલ સમગ્ર મામલે કૌભાંડકારી વિક્રમ સોરાણી દ્વારા સમગ્ર બાબતે આજે એક લૂલો બચાવ કરતું નિવેદન મીડિયા સમક્ષ સામે આપવામાં આવ્યું હતું. અને ત્યારે આપણે હવે જોવું એ રહ્યું કે સ્થાનિક પોલીસ આ બાબતે કેવી કડક કાર્યવાહી કરે છે અને સમૂહ લગ્નના નામે જે ગરીબ લોકો અને દાતાઓ સાથે જે છેતરપિંડી આચરતા વિક્રમ સોરાણી જેવા કૌભાંડકારી ઉપર પોલીસ કેવી કડક કાર્યવાહી કરશે તે જોવું રહેશે. જે વિવાદ થઈ રહ્યો છે કે જે સોનાની વસ્તુ આપવાની વાત હતી ને ખોટી વસ્તુ આપી છે, શું હકીકત જ્યારે 555 સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનું મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચ ધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100%નો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું. તમે જે લિસ્ટ આપ્યું છે, કંકોત્રીમાં પણ લિસ્ટ છે 121 વસ્તુ. એમાં શરૂઆતમાં જ બોલાય છે સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ, સોનાની ચૂક, ચાંદીની ગાય, ચાંદીની તુલસીનો ક્યારો, ચાંદીની વીંટી, ચાંદીની માછલી, ચાંદીનો રણસિક્કો, ગણપતિની મૂર્તિ. એમાં કઈ લખ્યું નથી. એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી. એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય, શિવાજી સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય, અમરેલી હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય તેમની અંદર લિમિટેડ આંકડો હોય. માનો કે 50 દીકરી ક્યાંક થાય, ક્યાંક 11 થાય, ક્યાંક 51 થાય, તો એ લિસ્ટ તેમનું છે. પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમની હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી. પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં. તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીંયા હાજર છે, એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી.
અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે. અને અમારા 100% પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ, સારી દીકરીઓને કરિયર આપી શકીએ, કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય. મેં કાલે માફી માંગીને વિડીયો આપ્યો કે ના, અમારા કાર્યકર્તાઓથી કઈ ખામી રહી ગઈ છે, અમારા કાર્યકર્તાઓએ મહેનતમાં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિકના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ. એ બાબતે હું માફી માંગી. વિક્રમભાઈ, તમને એવું કરશો થવી જોઈએ કેમ નહીં? એ દાતાને કરવી જોઈએ. અને દાતા નહીં કરે તો હું તૈયાર છું. વસ્તુ આપનાર દાતા કોણ કોણ છે? જો એક સોનાની ચૂક છે ને, એ અહીંયા મારા અહીંના એક વેપારી છે. ચાંદીનો સિક્કો છે ને, એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે. ચાંદીની વીટી છે તે અમદાવાદના એક સોની, એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના, તેમના મિત્ર છે. ઇમિટેશનની વીટી છે તે ચાંદી સોનાની ચૂક એક જ છે. એ વીટી ઇમિટેશન છે અને માનવ ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ ચંદ્રેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે. એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા છે. આજે તમે સમજો કે સોનાની વીટી કમસે કમ 20,000 ની થાય તો 550 વીટીના દાતા 1 કરોડ ને 10 લાખ નો આંકડો થાય. આવડા મોટા દાતા કોણ હોઈ શકે? મારી પાસે એ લેવલના દાતા આજે નથી. ઉવારવા ઉદ્યોગ નથી તો સારા એવા રૂપિયા પણ મળ્યા છે. બધા જ ઉદ્યોગમાંથી મળ્યા. પિન્ટુભાઈએ કરાવી દીધા. એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રીની અંદર યાદી છે. જેમને 5,000 નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોત્રીમાં યાદી છે કે આજે માનો કે 17-18 લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો. એ એમની નામ જોગ મેં યાદી આપી છે. આ વ્યક્તિએ 5,000 નો સહકાર આપ્યો, આ વ્યક્તિએ 2,500 રૂપિયાનો સહકાર આપ્યો. એમ નહીં વિક્રમભાઈ, તમે એમ કહો છો કે સોનાની નથી વસ્તુ આપી તો પછી તમારે કેવું કેમ પડે કે બદલાવી દઈશ? જો તમે આપી જ નથી તો બદલાવી દેવાનો સવાલ કેમ આવે? એ જે આ પણ એક સવાલ ઉત્પન્ન થઈ ગયો છે. એકને જ બદલાવી દેશો કે 555 બધાને બદલાવી દેશો? નહીં, વીટી બાબતથી હું બદલાવવાની વાત જ નથી કે વીટી તો ઇમિટેશન છે. જાહેર કર્યો તમે પોતે અત્યારે બોલ્યા કે મેં એ લોકોને કીધું કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ. હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી, તો આ બેમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. જો નથી આપી તો પછી કેમ બદલાવાનો સવાલ આવે? સોનાની ચૂક છે. જો એ સોનાની ચૂક નહીં હોય તો અમે બદલાવી આપશું. ના, વીટી છે ને એ મેટલ છે. અને એક બેનનો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કે બધું ખોટું છે. તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને અમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે. એ સિક્કો વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે. પણ વીટી તો મેટલ જ છે. એમને કંકોત્રીની અંદર ક્યાંય સોનાની આજે યાદી લખ્યું હોય. એક પંચ ધાતુનો સિક્કો છે, એક ચાંદીનો સિક્કો છે, જેમની અંદર 2 સિક્કા આપવામાં આવ્યા છે. સોનાની વીટી છે જ નહીં, મતલબ મેટલની વીટી છે અને એ દાતા બધા મારા છે અને એ મને દાતા બધા મને મળેલા છે. પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી. પિન્ટુભાઈ તરફથી જે કઈ મને 14-15 લાખનું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રીમાંથી આપ્યું એમની કંકોત્રીમાં યાદી છે એમને. અને જે મેટલ વીટી છે એ લોકો સોનાની સમજી અને આજે કઈક સમજવામાં કઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઉભો થયો. હા, શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું.